મુદ્દા નંબર 5.7 વેગમાનનું સંરક્ષણ. ન્યૂટનના બીજો અને ત્રીજો નિયમ બેયની મદદથી આપણને એક ખૂબ જ સરસનો એવો એક નિયમ મળે છે. અને એ નિયમ એટલે કે આપણું વેગમાનના સંરક્ષણનો નિયમ. શું છે વેગમાનના સંરક્ષણનો નિયમ? આપણે વેગમાનનો ફેરફાર જોયો. વેગમાનનો ફેરફાર એટલે કેવો હતો? તો કે આઘાત હતી. આઘાત એટલે શું? તો કે બળ અને એને ગુણ્યા લાગતો સમયગાળો. કે ટૂંકા સમયગાળામાં કોઈ પદાર્થ ઉપર બળ લાગે છે તો એને માપવું મુશ્કેલ હતું, એટલે એને સમજવા માટે આઘાત નામની રાશિ લીધી, આઘાતી બળોની ચર્ચા કરી. અને હવે આપણે વેગમાનના સંરક્ષણના નિયમ તરફ જઈએ. તો એને એક ઉદાહરણથી આપણે સમજીએ. બરાબર છે? એમ કહી શકું કે એક બુલેટ છે. બુલેટ આપણે કે ગોળી, બંદૂકની ગોળી બુલેટ કહેવાય છે આ ટેક્સ્ટબુકની અંદર. એટલે કે બુલેટ છે એ જ્યારે ગોળી છોડવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ બુલેટ ઉપર ગન, આપણી જે બંદૂક છે ખંભે રાખેલી, એ ગન દ્વારા લાગતું બળ જો F હોય તો એ ગોળી દ્વારા ગન ઉપર લાગતું બળ કેવું થશે? -F થશે. સમજાવું છું તમને. લાગતું બળ બરાબર કે બી દ્વારા જી પર લાગતું બળ બરાબર -F. ઓલા ઉપરથી ન્યૂટનના ત્રીજા નિયમ સમજો મિત્રો. ન્યૂટનના ત્રીજા નિયમ ઉપરથી ક્રિયાબળ એટલું જ પ્રતિક્રિયાબળ, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આવું આપણે ભણ્યા હતા. તો ગન દ્વારા બુલેટ ઉપર લાગતું બળ જો F હોય તો આ બુલેટ દ્વારા ગન ઉપર લાગતું બળ કેટલું હશે? તો કે -F જ હશે. બરાબર છે? હવે આ જ વસ્તુ, આ બે ઘટના છે એ ડેલ્ટા ટી જેટલા એક સરખા સમયગાળામાં બને છે. કેટલા સમયગાળામાં? તો કે ડેલ્ટા ટી જેટલા. તો આ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આ બળ લાગવાની ઘટના બનતી હોય તો એને ન્યૂટનના બીજા નિયમ પરથી કેમ લખાશે? તો કે ન્યૂટનના બીજા નિયમ પરથી G દ્વારા B પર લાગતું બળ બરાબર કેટલું હશે? તો કે F × ડેલ્ટા ટી. સમજો મિત્રો, F × ડેલ્ટા ટી એટલે કે બળ ગુણ્યા સમયગાળો, એટલે કે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે કે આઘાત. બરાબર છે? અને B દ્વારા G પર લાગતું બળ બરાબર -F ડેલ્ટા. ક્લિયર? કે ગન દ્વારા બુલેટ પર લાગતું બળ F ડેલ્ટા ટી, તો બુલેટ દ્વારા ગન પર લાગતું બળ -F ડેલ્ટા ટી. હવે આ વેગમાનનો ફેરફાર જ છે, એક પ્રકારનો આઘાત જ છે. તો એને આપણે બીજી કઈ રીતે લખી શકીએ? તો કે માની લો કે આને આપણે PG કહીએ. બરાબર છે? અને આને આપણે PP કહીશું. તો આને કઈ રીતે લખી શકશું વેગમાનની દ્રષ્ટિએ? તો કે જેટલું PG છે એટલું જ PB છે. PG અને PB સમાન છે. F × ડેલ્ટા ટી, F × ડેલ્ટા ટી. બટ દિશા કેવી છે? વિરુદ્ધ છે. એટલે કે નિશાની કેવી મૂકીશ? માઈનસ. તો આને આધારે આપણે અહીંયા શું દર્શાવી શકીએ? તો કે PG માઈનસ વાળું પદ આ બાજુ જાય તો પ્લસ PB બરાબર 0. આનો મતલબ એવો થાય છે કે બુલેટ દ્વારા ગન ઉપર ને ગન દ્વારા બુલેટ ઉપર લાગતા વેગમાનનું શૂન્ય મૂલ્ય મળતું હોવાથી સંરક્ષણ થાય છે. એટલે કે અચળ રાશિ મળે છે. બેયનો સરવાળો શૂન્ય થાય છે, એટલે કે અચળ થઈ જાય છે. આમ વેગમાનના સંરક્ષણનો નિયમ શું સૂચવે છે આપણને? તો કે વેગમાનના સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે
કે તમે કોઈ તંત્ર જો વિચારતા હોય, તંત્ર એટલે કે માની લો કે હું, જો તમે આખું તંત્ર એક વિચારતા હોય, આપણે એક અલગ કરેલું તંત્ર જ છીએ આપણે પોતે, તો આપણી અંદર જે પરસ્પર બળો લાગતા હોય, અંદર રહેલા કણોની જોડ છે, તો એના ઉપર લાગતા બળો, પરસ્પર બળો સમાન હશે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એની અસર કેવી થઈ જાય છે? નાબૂદ થઈ જાય છે, એની અસર રહેતી નથી. આવું આપણને આ કહેવા માંગે છે. આ જ આપણો વેગમાનના સંરક્ષણનો નિયમ છે કે અહીંયા આપણા વેગમાનનું શું થાય છે? કુલ સરવાળો અચળ રહેતો હોવાથી વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય. હજુ આને બીજી કઈ રીતે શીખી શકીએ આપણે? તો કે કોઈ આપણે એકાદું એવી વસ્તુ વિચારીએ કે બે કણો લઈએ, કે એક કણ છે એનું નામ A છે, આ A અને B, આ બે કણો લઈએ. આ બે કણોનું પ્રારંભિક વેગમાન કેવું છે? તો કે PA અને PB. આ પ્રારંભિક વેગમાન થશે આપણું. અને અંતિમ વેગમાન કેવું થશે? તો કે PA ડેશ અને PB ડેશ. PA અને PB પ્રારંભિક વેગમાન છે, PA ડેશ અને PB ડેશ અંતિમ વેગમાન છે. તો વેગમાનનો ફેરફાર કેવો હશે? તો કે અંતિમ વેગમાન PA ડેશ માઈનસ પ્રારંભિક વેગમાન PA, અંતિમ માઈનસ પ્રારંભિક. આવી જ રીતે B માટે PB ડેશ માઈનસ PB. હવે આપણે વેગમાનનો ફેરફાર બીજી કઈ રીતે લીધો હતો? તો કે ન્યૂટનના બીજા નિયમની મદદથી. શું મળતું હતું ન્યૂટનના બીજા નિયમની મદદથી? તો કે આપણે વિચારીએ કે F AB ડેલ્ટા T બરાબર શું લખાશે? તો કે અહીંયા આપણે શું આપ્યું છે? F AB. AB નો મતલબ શું થશે? તો કે B વડે A ઉપર લાગતું બળ. તો વેગમાનનો થતો ફેરફાર કોનો હશે? તો કે A નો હશે. તો એના ઉપરથી અહીંયા શું લખાશે? PA ડેશ માઈનસ PA બરાબર છે. આવી જ રીતે F BA ડેલ્ટા T, તો એના ઉપરથી શું લખાશે? PB ડેશ માઈનસ PB. FAB ડેલ્ટા T, FBA ડેલ્ટા T. અહીંયા આપણને આપ્યું છે F ડેલ્ટા T, F ડેલ્ટા T. તો આના ઉપરથી આપણે કઈ રીતે લખી શકીએ? તો કે F AB delta T is equal to minus FBA delta T. આમ લખાશે બરાબર છે ન્યૂટનના બીજા નિયમ મુજબ. તો હવે આના ઉપરથી આપણે અહીંયા સૂત્ર મૂકીએ તો શું થશે? PA ડેશ માઈનસ PA બરાબર PB ડેશ માઈનસ PB બરાબર છે. પણ નિશાની આગળ કેવી આવશે? માઈનસ આવશે. એટલે અહીંયા શું લખાશે? આવી રીતે લખાશે બરાબર છે. તો આને છૂટું પાડીએ તો શું થઈ જાય? PA ડેશ માઈનસ PA બરાબર માઈનસ PB ડેશ માઈનસ માઈનસ પ્લસ PB આવું થશે બરાબર છે. આ માઈનસ વાળું પદ આ બાજુ ઉઈ જાય, આ માઈનસ વાળું પદ આ બાજુ ઉઈ જાય. તો PA ડેશ પ્લસ PB ડેશ બરાબર આ પદ આ બાજુ આવે તો PA પ્લસ PB. આ શું સૂચવે છે આપણને? તો કે પ્રારંભિક વેગમાનનો કુલ સરવાળો અંતિમ વેગમાનના કુલ સરવાળા જેટલો જ છે. એટલે કે પદાર્થ સ્થિર હોય તોય એનું વેગમાન જેટલું છે એટલું જ જો નિયમિત ગતિ કરતો હશે તો ત્યારે એનું વેગમાન જળવાયેલું રહેશે. એટલે કે કણ પ્રારંભમાં જેટલું વેગમાન ધરાવતો હોય હંમેશા અંતિમ પરિસ્થિતિમાં પણ એનું વેગમાન છે એનું સંરક્ષણ થતું હોય તો એ એટલું ને એટલું જ રહેતું હોય છે. આ પરિસ્થિતિ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક બંને બાબતો માટે સમાન છે, બેયને લાગુ પડે છે. સ્થિતિસ્થાપક ફરી પાછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લેતું હોય એવું સ્થિતિસ્થાપક, ને અસ્થિતિસ્થાપક એટલે કે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતું હોતું નથી. એટલે કે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક બંને માટે સમાન છે. પરંતુ સ્થિતિસ્થાપક માટે કેમ વિચારીએ છીએ? તો કે એની પ્રારંભિક કુલ ગતિ ઉર્જા જેટલી હોય એટલી જ એની અંતિમ કુલ ગતિ ઉર્જા જોવા મળે છે. એના આધારે આપણે સમજતા હોઈએ છીએ બરાબર.
પરંતુ વેગમાનનું તો અહીંયા આપણને પ્રારંભમાં જેટલું હોય એટલું જ અંતિમમાં મળતું હોવાથી વેગમાનનું શું થાય છે તો કે સંરક્ષણ થાય છે. આ હતો આપણો વેગમાનના સંરક્ષણનો નિયમ. અહીંયાથી આપણે કમ્પ્લીટ સમજી લઈએ કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું તો અહીંયા વેગમાનના સંરક્ષણ માટે ત્રીજો નિયમ લાગુ પાડ્યો, અહીંયા બીજો નિયમ લાગુ પાડ્યો, અહીંયા આપણે એનું સંરક્ષણ થયું એ જોયું, અહીંયા એક બીજી ઘટના જોઈ અને એના આધારે આપણે એનું સોલ્યુશન મેળવ્યું અને ફરી પાછું આપણે એનું સંરક્ષણ થાય છે એવું સાબિત કર્યું. એક વખત આખે આખી નજર મારી લઈએ અને ફરી પાછા આપણે આગળ વધીએ. મુદ્દા નંબર 5.8 આપણો કણનું સંતુલન. સંતુલન સ્થિતિમાં કણ ક્યારે રહે છે, કેવી કેવી પરિસ્થિતિ હોય ત્યારે કણ સંતુલનમાં હોય છે એની ચર્ચા કરેલી છે. આપણને આના માટે સહેલું એટલા માટે કર્યું છે કે અહીંયા આપણને 3 આકૃતિઓ આપેલી છે. કોઈ એક કણ છે એ અહીંયા છે એવું વિચારીએ આપણે, બરાબર છે. આપણે જનરલી વિચારતા હોય છે કે આ કણ સ્થિર છે, તો આ કણ સ્થિર શા માટે છે તો કે આનો મતલબ એવો થયો કે એના ઉપર લાગતું બાહ્ય બળ છે એ કેવું હશે તો કે જેટલું બાહ્ય બળ નીચે તરફ લાગતું હશે એટલું જ ઉપરની તરફ લાગતું હશે. અથવા તો કેમ બોલી શકીએ તો કે આ લાગતા કુલ બાહ્ય બળ કેવું હોવું જોઈએ, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. આ શૂન્ય હોવું જોઈએ એવી વાત આપણે ક્યાં કરી હતી તો કે જડત્વમાં કરી હતી. એટલે કે ન્યૂટનના પહેલા નિયમ મુજબ જો કણ સ્થિર હોય તો સ્થિર રહેશે અને જો કણ ગતિમાં હશે તો પોતાની નિયમિત ગતિ ચાલુ રાખશે. આવું આપણે પહેલા નિયમમાં શીખાતા. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. પણ કોઈ એક કણ હોય અને એના ઉપર બે બળો લાગતા હોય, એકી સાથે બે બળો એક જ સમયે લાગતા હોય તો એની પરિસ્થિતિ કેવી હશે તો કે આવી હોવી જોઈએ કે આકૃતિ એ જેવી કે કોઈ એક જ કણ ઉપર બે બળો લાગે છે અને એકી સાથે લાગતા હોય તો આને આપણે કેમ દર્શાવી શકીએ તો કે સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ સદિશ F2. પરંતુ કેવા તો કે માઈનસ. આ માઈનસ નિશાની એટલા માટે મૂકી કે આ બંને બળો લાગે છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલા માટે અહીંયા માઈનસ નિશાની મૂકી છે. આ તો ચર્ચા કરી આપણે બે બળોની, પણ 3 બળો હોય તો કેવી રીતે કરવું, એટલે કે આપણને આકૃતિ આપી છે B કે 3 બળો આપેલા હોય ત્યારે શું કરશું તો કે આપણને બે બળો કોઈ એક દિશામાં આપેલા છે એટલે કે સદિશ F1 અને સદિશ F2 અને એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે છે તો કે સદિશ F3. વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી નિશાની કેવી કરીશું એની માઈનસ. આ સૂચવે છે શું તો કે લાગતા બંને બળોનો સદિશ સરવાળો આ ત્રીજા બળ જેટલો જ છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે કે આ F1 ને F2 દ્વારા જે દિશામાં બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં F3 નું બળ લાગતું હોવાથી નિશાની માઈનસ મૂકેલી છે. બીજી બાબત કે F1 અને F2 દ્વારા જેટલું બળ લાગે છે એટલું બળ F3 દ્વારા લાગે છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ ખાસ યાદ રાખશો આપણે. આના ઉપરથી આ માઈનસ નિશાની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે કે કુલ પરિણામી બળ એનું કેવું થઈ જાય છે F1 F2 F3 બરાબર 0. એટલે કે કુલ પરિણામી બળ આપણને કેવું મળ્યું તો કે શૂન્ય મળે છે. એટલે કે અહીંયા પણ શું થાય છે તો કે સ્થિર હોય તો કણ પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખે છે. ઓકે, આ જ રીતે આ ત્રીજી આકૃતિ આપણને શું સૂચવે છે તો કે કોઈ સદિશ વિચારીએ આપણે F1 સદિશ એ અહીંથી ચાલુ થાય અને અહીંયા પૂરો થાય છે. જ્યાં મુખ છે ત્યાંથી F3 સદિશ ચાલુ થાય છે અને F1 ના મુખ પાસેથી F3 ચાલુ થાય છે અને એ આગળ પૂરો થાય છે અને F3 ના મુખ પાસેથી F2 સદિશ ચાલુ થાય છે અને F1 ની પૂંછ પાસે પૂરો થાય છે. એટલે કે આવી રીતે એક બંધ ગાળો રચાય છે. આ તો મેં તમને F1 F2 ને F3 ની જ વાત કરી છે, બરાબર. બટ આપણે તો ચર્ચા કેવી કરી શકીએ તો કે F1 F2 F3 અપ ટુ તો કે Fn જેટલા કણોની ચર્ચા કરી શકીએ. પ્રશ્ન થશે કે તો સાહેબ ત્રિકોણ કેમ બને, પણ ત્રિકોણની જરૂર નથી. પંચકોણ, ષષ્ઠકોણ, બહુકોણ આપણને જેટલા બળો આપ્યા હોય એ પ્રમાણે આપણે કોણ બનાવી મોટો અને બંધ ગાળો એક આખો રચવાનો છે. અલગ કરેલું તંત્ર રચતા હોઈએ છીએ એટલે કે આનું કુલ પરિણામી બાહ્ય બળ કેવું થઈ જતું હોય છે, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થઈ જતું હોય છે. આ આપણને જે સમીકરણ મળ્યું છે આ સમીકરણને આધારે આપણે કેવું લખી શકીએ
f1x f2x વત્તા f3x બરાબર 0 f2x f1y વત્તા f2y વત્તા f3y is equal to 0 અને f1z plus f2z plus f3z is equal to 0. આવા ત્રણ સમીકરણો આપણને મળે છે. આ f1 લાગતું બળ સદિશ f1 ના ત્રણ ઘટકો છે x y અને z. લાગતા બળ f2 ના ત્રણ ઘટકો x y અને z અને લાગતા બળ f3 ના ત્રણ ઘટકો x y અને z. ત્રણેયના x ઘટકોનો કુલ સરવાળો શૂન્ય થાય છે, તેથી કણનું સંતુલન છે એ એમનું જળવાયેલું રહે છે. આપણે નજર ફેરવી લઈએ અને ફરી પાછા આગળ વધીએ. ઉદાહરણ 5.6 આકૃતિ 5.8 જુઓ. આપણને આ ત્રણ આકૃતિ આપી છે a b અને c. આ ત્રણ આકૃતિઓ આપણને આપેલી છે. 6 કિલો દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. આ છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે 6 કિલો દળને લટકાવેલું છે. બરાબર છે. દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. આગળ સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? થીટા આપણને કેટલા મળશે એવું પૂછે છે. g બરાબર 10 લેવાના છે અને દોરડાનું દળ છે એને આપણે અવગણવાના છે. આપણને આકૃતિ કઈક આવી આપી છે. બરાબર છે. અહીંયા વજન બળ W, તો W બરાબર સૂત્ર કેવું છે? mg. m બરાબર 6 કિલો, g બરાબર 10 લઈએ એટલે W બરાબર આપણને શું મળી જાય છે? તો કે 60 ન્યૂટન મળે છે. આ કિંમત આપણે ક્યાં મૂકી છે? તો કે અહીંયા. આ મેં શું કર્યું છે? તો આ મેં FBD દોર્યો છે. શું કહેવાય આને? ફરીથી બોલું છું, FBD. બરાબર છે. FBD એટલે શું? તો કે ફ્રી બોડી ડાયાગ્રામ. FBD ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે આને આ જ રેખાને એક સાંકેતિક સ્વરૂપે આવી રીતે પણ દર્શાવી શકાય કે T2 જેટલું બળ ઉપર લાગે છે અને નીચેની તરફ વજન બળ 60 ન્યૂટન લાગે છે, એટલે કે W જેટલું અહીંયા જે વચ્ચે વજન બળ છે એની નીચે 60 ન્યૂટન બળ લાગે છે અને T2 જેટલું ઉપર લાગે છે. આના આધારે આ સંતુલન સ્થિતિમાં છે, એટલે કે આના ઉપરથી આ સંતુલન સ્થિતિમાં હોય તો લાગતા બે બળો સમાન હોય, એટલે કે T2 બરાબર 60 ન્યૂટન આપણે લખી શકીએ છીએ. બરાબર છે. બીજી વસ્તુ અહીંયા આ સંતુલનમાં કઈ રીતે છે? તો કે અહીંયા આપણને આપ્યું છે T1 જેટલું બળ ઉપર લાગે છે, અહીંયા 50 ન્યૂટન લાગે છે અને અહીંયા T2 જેટલું, એટલે કે T2 બરાબર કેટલા? તો કે 60 ન્યૂટન. તો આને કઈ રીતે સમજવું આપણે? તો કે આને FBD મુજબ આવી રીતે વિચારી શકીએ કે લાગતું બળ T1 છે, આ આપણો x યામ છે, આ આપણો y યામ થશે. અહીંયા લાગતું બળ 50 ન્યૂટન છે, અહીંયા લાગતું બળ 60 ન્યૂટન છે. તો અહીંયા આપણને થીટા દોરેલો છે. આ થીટા દોરેલો છે, જે બાજુથી થીટા હોય તો એ આપણો x યામ હોય છે. એટલે કે આ T1 ના બે ઘટકો ક્યાં થશે? તો કે T1 cos થીટા અને T1 sin થીટા. આવા બે ઘટકો મળશે આપણને કે T1 cos થીટા અને T1 sin થીટા. T1 cos થીટા એટલે કે x અક્ષ પરનો યામ, તો એની સામે કેટલું બળ છે? તો કે 60 ન્યૂટન જેટલું બળ મળે છે આપણને. આ T1 sin થીટા એટલે કે y યામ પરનો યામ, તો એની સામે સંતુલન સ્થિતિમાં કેટલું બળ છે? તો કે 50 ન્યૂટન જેટલું બળ છે. એટલે કે કુલ કરીને T1 cos થીટા બરાબર 60, T1 sin થીટા બરાબર 50 આપ્યા છે. તો આના ઉપરથી T1 sin થીટા છેદમાં T1 cos થીટા, તો શું લખી શકશો? અહીંયા 50 ના છેદમાં 60. આ T1 T1 નીકળી ગયા, 0 0 નીકળી ગયા, તો શું મળશે? sin ના છેદમાં cos, એટલે કે tan થીટા બરાબર 5 ના છેદમાં
6। તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? થીટા બરાબર tan ઇન્વર્સ 5/6 બરાબર છે। અને આના ઉપરથી જવાબ શું આવશે? થીટા બરાબર તો કે 40 ડિગ્રી, એટલે કે કેટલા કોણે મળશે? તો કે 40 ડિગ્રી જેટલા કોણે આપણને મળશે। આ આપણા માટે કઈક થોડુંક નવું પડતું હતું એવું હતું, એટલા માટે ખાસ કહું છું ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે આને આજ આકૃતિને સહેલી રીતે રજૂ કરવી, આપણી રીતે રજૂ કરવાની રીત એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ। જે જરૂરી છે એ જ સિગ્નલ થી દેખાડવાનું, બાકીનું કઈ દેખાડવાની જરૂર નથી। આવી રીતે આપણને આખો દાખલો સોલ્વ થાય છે। એક વખત જોઈ લઈએ, વ્યવસ્થિત રીતે લખી લઈએ અને ફરી પાછા આગળ વધીએ। ટોપિક નંબર 5.9 યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો। બરાબર, આ શું કહેવા માંગે છે ટોપિક? તો કે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો ક્યાં ક્યાં છે, જુદા જુદા કઈ કઈ રીતે? તો કે મૂળ સ્વરૂપે આપણે આ ચેપ્ટરમાં જોઈએ તો સંપર્કમાં આવી અને લાગતા બળોની ચર્ચા વિશેષ રીતે આપણે કરેલી છે આ ચેપ્ટરની અંદર। બરાબર ને? કે કોઈ ટેબલ ઉપર વસ્તુ પડી હોય તો એના સંપર્કમાં ટેબલના સંપર્કમાં કોઈ વસ્તુ આવી છે અને એના લીધે ટેબલ ઉપર બળ લાગે છે અને ટેબલ દ્વારા વસ્તુ ઉપર બળ લાગે છે, આવી જ ચર્ચા વિશેષ રૂપે કરેલી હતી। આ સિવાય તો કે આ સંપર્કમાં આવેલા પદાર્થને લંબ દિશામાં જે લાગતું બળ છે એટલે કે આ પદાર્થ છે એની આ લંબ દિશામાં એટલે કે નીચે તરફ અથવા તો ઉપર તરફ, તો કે લંબ દિશામાં લાગતું બળ છે એને લંબ પ્રતિક્રિયા બળ એવું કીધું છે। અને આને સમાંતર લાગતું બળ છે એને આપણે શું નામ આપેલું હતું? તો કે ઘર્ષણ એવું નામ આપેલું હતું। બરાબર છે? એટલે કે આ સંપર્કને લીધે આવેલા અથવા તો સંપર્કમાં આવ્યા બાદ લાગતા બળોની વાત છે। એવી ઘણી વસ્તુ છે, માની લો કે પાણીની અંદર કોઈ મોટો પથ્થર ફેંકશું આપણે તો ત્યાં આપણને ઉત્પ્લાવક બળ જોવા મળશે કે એને જેટલી જગ્યા રોકી છે એટલા પાણીને દૂર કરી દેશે। એવી જ રીતે તરલ માધ્યમમાં આ બળની અસર થાય છે। સંપર્કમાં આવવાથી શ્યાનતા જેવા હવાના અવરોધને અવગણવામાં આવે તો એવા જુદા જુદા કેટલાય બળોની અસર જોવા મળે છે। આનાથી વિશેષ બીજા કયા બળો? તો કે દોરી છે, દોરી એને ખેંચવામાં આવે તો એમાં કયું બળ ઉત્પન્ન થાય છે? તો કે તણાવ બળ ઉત્પન્ન થાય છે। આવી જ રીતે સ્પ્રિંગને દબાવવામાં આવે તો કયું બળ ઉત્પન્ન થાય છે? તો કે પુનઃસ્થાપક બળ છે। આ બધી જ વસ્તુ સંપર્કમાં આવવાથી થતી હોય છે। એટલે કે દોરીમાં જે તણાવ બળ ઉત્પન્ન થાય છે, આ પછી સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે કે સ્પ્રિંગને જેટલી દબાવવામાં આવે છે એ ફરી પાછું એના ઉપર લગાડેલું બળ છે એ દૂર કરવામાં આવે તો પુનઃ પોતાની સ્થિતિ પ્રાપ્ત કરી લેતું હોવાથી એને એનું પુનઃસ્થાપક બળ કહે છે। આવી જ રીતે તણાવ જે છે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ પણ કહેવામાં આવે છે। આવી જુદા જુદા પહેલા ચેપ્ટરની વાત કરીએ તો આપણે 4 બળોની વાત કરી હતી। ક્યાં ક્યાં 4 બળો મુખ્ય? તો કે ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે કે પ્રબળ અને નિર્બળ એવા 2। બરાબર છે? તો આ ચેપ્ટરની અંદર આપણે પ્રબળ અને નિર્બળ એટલે કે વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની ચર્ચા કરશું નહીં, માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત ચુંબકીય બળની ચર્ચા કરશું। કારણ તો કે કોઈ પણ પદાર્થની ચર્ચા કરવામાં આવે અંતે તો એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન માંથી જ કોઈકનો બનેલો હોય છે। એટલે કે આના કારણે એની ચુંબકીય અસર એમાં જોવા મળતી હોય છે અને એને લીધે આપણને જુદા જુદા બળોમાં ફેરફાર જોવા મળતો હોય છે। એટલે કે ગુરુત્વાકર્ષી બળ છે એ પણ વ્યાપક સ્વરૂપે બધે લાગે છે અને આ વિદ્યુત ચુંબકીય બળની અસર પણ જુદા જુદા પદાર્થો ઉપર જુદી જુદી રીતે જોવા મળતી હોય છે। આ આપણા યંત્રશાસ્ત્રમાં લાગતા સામાન્ય બળોની ચર્ચા હતી। આની વિશેષ ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું। ઓકે।